થરાદમાં રબારી સમાજની હાઈસ્કૂલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રબારી સમાજના આગેવાન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે થરાદ રબારી સમાજની હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રબારી સમાજના યુવાનોએ રક્તદાન કરી ગુવાભાઈ રબારીના જન્મદિવસની ભેટ આપી હતી, જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ તેમજ શૈલેષભાઈ પટેલ અને અન્ય સામાજિક તેમજ મોટા આગેવાનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। हमारा रबारी समाजना नहीं पण खेडूत नेता बनासकांठा जिल्लाना गुवाभाई रबारी समाजना जन्मदिवस निमित्ते आज हमारा रबारी समाज शैक्षणिक संकुल में आज ब्लड केम्पનું आयोजन કર્યું છે। એમાં તમામ આગેવાનોએ યુવાનોએ દરેક સમાજના આગેવાનોએ એમના શુભેચ્છકો આવી છે બ્લડ કેમ્પ કરી 71 પેટ્રોલો આજે એકત્રિત કરી છે। આની અગાઉ પણ અમે 3 બ્લડ કેમ્પ કર્યા છે। નિધિ બ્લડ બેંકના સહયોગથી આજુબાજુના છેવાડાના માણસો સુધી એક સેવાનું કામ થાય છે અને એ સેવાનું કામ થતા ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે અમારા સાહેબને ખૂબ ઉંમર વધારે દીર્ઘાયુ અને જન સેવા કરવાની ખૂબ દ્વારકાધીશ શક્તિ આપે એ જ પ્રાર્થના। આજે થરાદ સુઈગામને રબારી સમાજના યુવા આગેવાન સૌ આગેવાનો ભેળા થઈ અને ગુવાભાઈ રબારી સાહેબ પ્રદેશના આગેવાન અમારા રબારી સમાજના મોભી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય વર્તમાન ચેરમેન ગુવાભાઈ રબારી સાહેબના 71માં જન્મદિવસ નિમિત્તે 71 બોટલ રક્તદાનનો કેમ્પ કરી ગુવાભાઈને અંદરથી રબારી સમાજના યુવાનોએ શુભેચ્છા આપી છે અને આ પધારેલા સૌ આગેવાનોએ પણ શુભેચ્છા આપી છે। આ બ્લડ કેમ્પમાં આવેલા પટેલ સમાજના યુવાનોએ પણ આવીને બ્લડ આપી અને ગુવાભાઈને શુભેચ્છા આપી છે। સૌ આગેવાનો આવ્યા બદલ એમનો પણ આભાર। ગુવાભાઈ રબારી સાહેબને ખૂબ ખૂબ અંતરથી શુભેચ્છા। એમનું આયુષ્ય વધે, આરોગ્ય સારી રહે અને રાજકીય ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા। આજે અમારા રબારી સમાજના સિરમોર પ્રદેશના મોભી આગેવાન ગુવાભાઈ રબારી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઠાકરસિંહ મકડાલા અને એમની સમગ્ર યુવા ટીમે આજે રક્તદાન શિબિરનો કાર્યક્રમ કરેલ, જેમાં તમામે સહયોગ આપેલ, તમામ આગેવાનોએ તમામ વડીલોએ સહયોગ આપ્યો અને 51 ઉપર બોટલનું અત્યારે સુધીમાં એકત્રીકરણ થયેલ છે। અને અહીંયા આ કેમ્પની મુલાકાતમાં આપણા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ વધારે એમને પણ શુભેચ્છા સંદેશો ગુવાભાઈ સાહેબને પાઠવેલ, આયોજક અને રક્તદાતાઓને પણ અભિનંદન આપેલ, માર્કેટ યાર્ડના યુવાન ચેરમેન શ્રી શૈલેષભાઈ સાહેબ પણ આવેલ, એમને શુભેચ્છા સંદેશો પાઠવેલ। ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પોતાના કારણોસર બહાર હોવાથી તેમને પણ એમનો શુભેચ્છા સંદેશો પાઠવેલ, સમાજને રામ રામ કરેલ અને યુવા મિત્રોને અભિનંદન આપેલ, તેમજ ગુવાભાઈ સાહેબના દીર્ઘાયુ માટે તેમણે ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।